જણાવો, આજે ગ્લોબલ માર્કેટ્સમાં ફરી એકવાર જે છમકલાઓ થઈ રહ્યા છે, શું અસર જોવા મળી રહી છે સૌથી પહેલાં તો, અને નિવેદનબાજી પણ ફરી એકવાર થઈ હશે, તો કોણે શું કહ્યું, માર્કેટ પર શું અસર થઈ શકે તે પણ જાણીએ. હાર્દિક, વાત કરીએ ને કે છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો 2 અઠવાડિયાથી માર્કેટ શાંત હતું. માર્કેટની અંદર આપણે તેજી જોવા મળી હતી, અને જે એમઓયુની જે વાત થતી હતી કે એના પર બંને દેશના પ્રતિનિધિઓ વાત કરી રહ્યા છે હાથે, પણ કહેવાય ને કે અચાનક જે આપણે ફર્જાઇલ મેટર હતી અને એનું બ્રિજ થઈ ગયું. ઈરાને જે કહેવાય કે કતરના જે શિપ હતું એના પર હુમલો કર્યો. હવે ઈરાનનું કહેવું એવું છે કે જે અમારો જે રૂટ નક્કી કરેલો છે એના ઉપર જ જે કહેવાય કે ટ્રાવેલિંગ કરવું જરૂરી હતું, અને એના સિવાય બહાર ગયું એટલા માટે ઈરાને હુમલો કર્યો. અને ઈરાનના હુમલાની વાત કહેવાય કે તરત તાબડતોબ જવાબ અમેરિકાએ આપી દીધો, અને અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કરી દીધો. અને આ બે વસ્તુઓના કારણે જોવા જઈએ તો જે ક્રૂડની અંદર જે ક્રૂડ છે શાંત થયું હતું, અચાનક જ એમાંથી આપણે 3% સુધીનો હમણાં ઉછાળો આપણે જોઈ રહ્યા છે. હવે એની પાછળ જોવા જઈએ તો ઈરાનનું કહેવું એવું છે કે શંકા એવી છે કે સૂત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે પ્રાથમિક તબક્કે એવી છે કે ઈરાનનો જે રૂટ છે ને ઈરાન એટલા માટે કરી રહ્યો છે કે એના પરથી એ ટોલ ઉઘરાવી શકે. સામે અમેરિકાએ હુમલો તો કર્યો, સાથે જોવા જઈએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં જે એને પરમિશન આપી હતી જે એનું ઓઇલ છે વેચાણની, એના પર છે અચાનક જ પાબંદી મૂકી દીધી. એટલે અને ઈરાનને અમેરિકા સતત કહેતું હતું કે તમે સારું બિહેવિયર કરશો તો અમે આપીશું. એટલે પેલું સ્કૂલમાં ને કે સારા છોકરા આપણે કહીએ છીએ કે સારું બિહેવિયર કરશે તો ઇનામ મળશે, તો ઇનામ એમને મળતું રહેતું હતું. પણ અચાનક જ જે કહેવાય કે હવે બેન મૂકી દીધું છે, એટલે જે બહારનું જે ફોરેક્સ આવતું હતું, જે આર્થિક સહાય મળતી હતી, એ ઈરાનને મળતી બંધ થઈ ગઈ. મહત્ત્વની વસ્તુ અહીંયા છે કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે જે હુમલાની પોતે જાતે પુષ્ટિ કરી છે કે ઈરાને હુમલો કર્યો છે, એટલા માટે અમે હુમલો કર્યો છે, અને અમારો હુમલો જે છે ઈરાન ઉપર એના રીઝન પણ આપ્યા છે. બીજી વસ્તુ એ છે કે ઈરાનમાં જે કહેવાય ને કે એર સ્ટ્રાઇક બાદ જે જોવા જઈએ ને તો જે ક્રૂડમાં જે ઉછાળો આવ્યો છે એ ક્રૂડના ઉછાળાના કારણે જોવા જઈએ તો દુનિયાભરના જે માર્કેટો છે એમાં અત્યારે આપણે પ્રેશર જોવા મળ્યું છે, અને ખાસ કરીને આપણા માર્કેટમાં જોવા જઈએ તો અત્યારે ગિફ્ટ નિફ્ટી છે 200 પોઈન્ટથી નીચેનું વધારે પ્રેશર બતાવે છે. પણ આ જે છે એ ક્રૂડ આધારિત છે, એ મહત્ત્વનું વસ્તુ છે. પણ આજના દિવસમાં જોવા જઈએ તો આ બધા વચ્ચેની અંદર જે કે ફેડ્સની મિનિટ પણ આવવાની છે, એ બી બહુ મહત્ત્વની અસર કરી રહી છે. એની મિનિટ્સની અંદર જ એનું જે સ્ટેટમેન્ટ છે એ હોકીસ ડબ્બી રહેશે, એ બી જોવા જેવું રહેશે. એટલે આ બધા સમાચારો જે છે વિશ્વભરથી આવી રહ્યા છે. બીજા વસ્તુ જોવા જઈએ તો અમેરિકાના માર્કેટની અંદર જોવા જઈએ તો ક્રૂડ સિવાય ચીપ, ટેક, આ જે શેર હતા એની અંદર પણ આપણે મંદી જોવા મળી હતી, અને એના હિસાબે જોવા જઈએ તો ત્યાં ડાઉની સાથે નાસ્ડેક છે એની પણ પ્રેશર જોવા મળ્યું હતું. તો આ બધી વસ્તુ છે. પણ યશ, મારે પૂછવું છે કે આ બધા મેં ક્લૂઝ તો કહી દીધા, પણ એની અસર, મારો પ્રશ્ન એક જ છે કે માર્કેટ ઉપર શું ખરેખર ક્રૂડની અસર થશે કે બીજા કોઈ ઇમ્પેક્ટ આપણા માર્કેટને કરી શકશે? તો મુદ્દો હવે એ જ છે કે જુઓ, ગ્લોબલ માર્કેટ્સથી તો આપણે જોયું, ડાઉ ફ્યુચર્સ વગેરે જોયા, એશિયન માર્કેટ્સ જોયા, ક્યાંય આટલી મોટી અસર નથી, માત્ર ને માત્ર ભારતીય માર્કેટ્સમાં છે. હવે આમાં કોન્ટ્રાસ્ટ એ પણ છે કે ગઈકાલે રૂપિયામાં જબરદસ્ત રિકવરી હતી. આપણે રૂપિયામાં 95 ને નીચે પણ એક વખત જતા રહેલા હતા, અને પછી આ બધું થયું છે. એક બાજુ એફઆઈએસે પણ બાઇંગ કરેલું છે, એટલે સ્વાભાવિક છે કે ક્રૂડના ભાવે, જેમ તમે પણ અત્યારે ફિલહાલ કહી રહ્યા હતા એ પ્રમાણે, કે શરૂઆતી એક કદાચ નેગેટિવિટી આપણને 200 પોઈન્ટનો ગેપ ડાઉન મળી રહ્યો છે, પણ એક સ્ટેબિલિટી જરૂર બતાવવાનો પ્રયત્ન મે બી માર્કેટ્સ કરી શકે. તો આ એક સંકેત છે, ધ્યાન પર રાખીશું. હાર્દિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને ડિટેલ્સ શેર કરવા માટે થઈને.